अच्छा બંનેનું बहुत बहुत शुक्रिया अमित जी आपका भी जुड़ने के लिए वेरी गुड आफ्टरनून સૌથી પહેલા શરૂઆત તમારાથી કરવા માંગીશ મુંજાલ સર કેમ કે મને યાદ છે લિસ્ટિંગ વખતે આપણે ચર્ચા કરી રહ્યા હતા બહુ જ બ્યુટીફુલ લિસ્ટિંગ બી જોયું અને ઘણા સારા રિટર્ન્સ પણ જનરેટ થાય ઇન્વેસ્ટર્સ માટે સૌથી પહેલાં તો મારે ત્યાંથી જ શરૂઆત કરવી છે કેમ કે તમે એક એવી એરિયાની અંદર કાર્યરત છો જ્યાં બહુ ઓછા પ્લેયર્સ છે અને હવે અહીંયા આગળથી જે પ્રમાણે ઓપોર્ચ્યુનિટીઝ પિકઅપ થઈ રહી છે એ બહુ જ મોટા ક્વોન્ટમમાં છે આના વિશે વધુ વિગતવાર વાત કરીશું આપણે બટ એ પહેલાં કેવી રીતના ડિમાન્ડ વર્કઆઉટ કરી રહી છે સ્પેશિયલી જ્યારે લાસ્ટ ટાઈમ ચર્ચા કર્યા હતા આપણે તમારી ઓર્ડર બુકની અંદર લગભગ 300-350 કરોડનો આંકડો હતો એઝ ઓફ નાવ શું કન્ડિશન છે એક આઈડિયાથી શરૂઆત કરીએ ત્યારબાદ ઇન્ડસ્ટ્રી વિશે વધારે માહિતી લઈશું જી સો થેન્ક યુ વેરી મચ ઓપોર્ચ્યુનિટીઝ તો વધતી જ રહી છે આપણા સેક્ટરમાં અને તમને ખબર છે અહીંયા લોકો ઓછા છે અને હવે જે છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત તો એના લીધે જે છે ખૂબ જ ડિમાન્ડ જે છે ક્રિએટ થઈ રહી છે અને હવે તો આમાં જે છે જેટલા બી લોકો આવશે બધા પાસે જે છે ખૂબ કામ રહેશે એનાથી અમે શરૂઆત કરવા માંગીએ છીએ અમારી ઓર્ડર બુક જે છે ટુડે કરન્ટલી એટ અબાઉટ 250 crore રૂપીસ પ્લસ L1 અને પ્લસ નોમિનેટેડ ઓર્ડર્સ જે પાઇપલાઇનમાં છે સો દેટ કુડ બી ટુ ધ ટ્યુન ઓફ અરાઉન્ડ 350 to 375 crores. So altogether, hopefully when we start the year, we should be at more than 500 crore rupees. ओके परफेक्ट अमित जी स्वागत है आपका भी शो पर आपकी तरफ से मैं एक ग्लोबल सिनेरियो समझना चाह रही थी कैसे वर्कआउट होते हुए आप देख रहे हैं क्योंकि जितने भी हम लोग जियोपॉलिटिकल टेंशन्स बिल्टअप होते हुए देख रहे हैं सारी कंट्रीज़ के अंदर ये एक माइंडसेट हो चुका है कि यहाँ से डिमांड और बेहतरीन पैरामीटर्स पे आगे बढ़ेगी लेकिन एक कंपैरेटिव एनालिसिस डोमेस्टिक इंडस्ट्री वर्सेस ग्लोबल इंडस्ट्री उससे शुरुआत करना चाह रही थी क्योंकि हम लोग जानते हैं हमारे कंट्री के लिए ये सबसे ज़्यादा क्वांटम इंपोर्ट होके यूज़ होता था अब जब हम लोग वो हब प्रिपेयर कर चुके हैं ये डिमांड कैसे वर्कआउट कर रही है जी अभी ग्लोबल सिनेरियो अगर आप देखने जाएं तो जो भी पॉलिटिकल सिनेरियो चल रहा है जग भर में उसमें सेल्फ रिलायंस आत्मनिर्भरता के ऊपर ज़्यादा से ज़्यादा जोर दिया जाएगा क्योंकि जो डोमेस्टिक रिक्वायरमेंट्स हैं उसके ऊपर हम लोग बाहर वाले देशों से ज़्यादा अपने खुद के देश के अंदर जो चीज़ें बनती हैं उसके ऊपर ज़्यादा रिलायंस जाएगा एंड उसके बाद फिर हम लोगों को एक एक्सपोर्ट हाउस की तरह अपने को देखा जा सकता है अगर टेक्नोलॉजी इंडिया के अंदर बनती है तो उस वो टेक्नोलॉजी बहुत सारे देशों के साथ जिनके साथ अपने ताल्लुकात बहुत अच्छे हैं वो सारे देशों के लिए हम लोग एक्सपोर्ट कर सकते हैं तो जिससे डोमेस्टिक रिक्वायरमेंट की वजह से जो डिमांड बढ़ेगी वो तो बढ़ेगी ही लेकिन एक्सपोर्ट की वजह से और ज्यादा डिमांड बढ़ने की संभावना है ओके અગ્રીડ સર અચ્છા મુંજલ સર તમારી પાસેથી મારે એક વસ્તુ જે સમજવી છે કેમ કે આપણે ઓલરેડી જાણીએ છીએ તમે ઓર્ડર બુકની વાત કરી મને એક સ્પ્લિટ સાથે સમજવું છે કેવી રીતના વર્કઆઉટ કરી રહ્યા છે આપણે કયા સેગમેન્ટ્સની અંદર સૌથી વધારે ટ્રેક્શન વધી રહ્યું છે પ્લસ કેમ કે પીએલઆઈ સ્કીમને લઈને સૌથી બેનિફિશિયરી જે કંપનીઝની વાત કરીએ એમાં તમારું નામ મોખરે આવે છે 120 કરોડ નેક્સ્ટ 3 years માટે આઉટલેનો પ્લાન છે કેટલું મોટું કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિસ્ટિક માર્કેટ આ ટેપ થશે અને આગળ જતાં ઇન્ડસ્ટ્રી જે ડેવલપ થઈ રહ્યા છે વિઝનરી કેવી રીતે સેટ થતા જુઓ છો અને કયા એરિયાઝની અંદર સૌથી વધારે તમને લાગે છે કે આ વસ્તુ બેનિફિશિયરી ટર્નઆઉટ થતી દેખાશે હું સમજુ છું ત્યાં સુધી ડ્રોન ટેકનોલોજી માટે હશે બટ તમારી તરફથી એક આઈડિયા કેમ કે તમે ગ્રાઉન્ડ રિયાલિટીઝ વધારે સારી રીતે સમજી શકો છો જી જી તો ઓર્ડર બુક ઇવનલી સ્પ્રેડ છે ઓપ્ટિકલ અને ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોમેકેનિકલ સિસ્ટમ સો વેરી મચ ઇવનલી સ્પ્રેડ એટલે જે છે 40-30 યા 40-35 25 આ રેન્જમાં એટલે ઓર્ડર બુક ઇઝ પ્રીટી મચ બેલેન્સ વિધિન ધ 3 મેઇન સેગમેન્ટ્સ ઓફ ધ કંપની અને પીએલઆઈ સ્કીમ પારસ ડિફેન્સ અને પારસ ડિફેન્સની સબસિડરી પારસ એરોસ્પેસ એ બંને ક્વોલિફાય થાય છે પીએલઆઈ સ્કીમ માટે અને વી બિલીવ દેટ વી વિલ બી ગુડ બેનિફિશરી આમાં તમને ખબર હશે કે આમાં કેપ છે એટલે તમે કોઈ બી કંપની હોય તો મેક્સિમમ જે છે 25% જે છે ઓફ ધ એન્ટાયર સ્કીમના એ ક્લેમ કરી શકે ઓર જે છે 25 કરોડ રૂપિયા તો બટ વી બિલીવ દેટ આપણી કંપનીને એનું બી જે છે બેનિફિટ રહેશે અને સ્પેશિયલી આપણી જે છે ડ્રોનની સબસિડરી છે એમાં આપણને ખૂબ બેનિફિટ મળવાનું જે છે એક્સપેક્ટેશન છે
but more than the benefit, just maybe few more seconds. Now જે છે time is to build in India and look at India level. એટલે હવે we have to see and we have to look at India level, make our country self reliance and self sufficient. એટલે PLI scheme is a great incentive also, but otherwise now more is કે આપણા country માટે આપણે જે છે આ બધું કરવું છે, and also Paras Defense for its shareholders along with the country. બિલકુલ બિલકુલ સર, હું અપ્રિશિએટ કરું છું અને એ ફિલિંગ સાથે હું રિલેટ બી કરી શકું છું, કેમ કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આપણે પ્રયત્નો તો એ જ કરતા હોઈએ છીએ. अमित जी, आपसे एक और चीज़ समझना चाह रहे थे इन टर्म्स ऑफ मार्जिन, क्योंकि हम लोग सब जानते हैं कमोडिटीज प्राइसेस काफ़ी वेरिएंट रह चुके हैं. आपके बिजनेस में आई बिलीव ये पास थ्रू हो जाता होगा ज़्यादातर, क्योंकि गवर्नमेंट के ऑर्डर्स होते हैं. एक आइडिया किस तरीके से वर्कआउट होगा नेक्स्ट 2 to 3 क्वार्टर्स के लिए, एक ये पर्सपेक्टिव आप मुझे अगर एक्सप्लेन कर पाएँ. इनपुट कॉस्ट भले ही बड़ा होगा, लेकिन मार्जिन ये पर्टिकुलर सेक्टर में मार्जिन स्टेबल रहता है. अगर इनपुट कॉस्ट जो भी बढ़ता है वो इनपुट कॉस्ट भी एक नेग्लिजिबल मायने रखता है व्हेन इट कंपेयर्स टू द एंड प्राइस, बिकॉज इनपुट रॉ मटेरियल कॉस्ट इज लिमिटेड. इसमें बहुत सारे वैल्यू एडिशन जो डोमेस्टिकली होता है, जो हमारे जैसे कंपनी उसको वैल्यू ऐड करती है हर एक रॉ मटेरियल के ऊपर, वो बहुत ज्यादा मायने रखता है. इसलिए इनपुट कॉस्ट का इफेक्ट हमारे मार्जिन्स पे बिल्कुल भी नहीं आता. हमारे मार्जिन्स इंटैक्ट या फिर बेटर होंगे, बिकॉज क्या है, जो आत्मनिर्भरता की बात चल रही है उससे क्वांटिटीज बढ़ेंगे. जो कल इंपोर्ट होता था आज वो इधर बनेंगे, तो 10 के बदले अगर जब मैं 100 बनाता हूं तो मेरा मार्जिन इंक्रीज होने के चांसेस बहुत ज्यादा है. ओके, अग्रीड. इसी के साथ जुड़ा हुआ मुझे एक और क्वेश्चन डिस्कस करना है अमित जी. इन टर्म्स ऑफ R&D कितना डिप्लॉयमेंट वहाँ पे हो रहा है, क्योंकि हम लोग सब जानते हैं ये चीज़ें जितनी भी डेवलप हो रही है उसमें सबसे ज़्यादा ट्रेजेक्ट्री इसी की होगी जो हम लोग विटनेस करेंगे. आपके लिए कितना ट्रेजेक्ट्री ऑलरेडी आपने असाइड किया हुआ है, नेक्स्ट ईयर के लिए किस तरीके से लाइन अप है, एक आइडिया अगर आप मुझे ये दे पाएँ. जी, अपने बजट में तो गवर्नमेंट ने अपने को 25% ईयर मार्क कर ही दिया है R&D के लिए. R&D के बगैर आगे टेक्नोलॉजी, आत्मनिर्भरता भारत, ये सब होना बहुत ज्यादा मुश्किल है. R&D हम लोग पारस डिफेंस R&D गए 40 साल से कर रहा है, और यहाँ पे ईयर मार्क करना गवर्नमेंट से, ये हमारे लिए, हमारे जैसे कंपनी के लिए काफी अच्छा सपोर्ट है. पारस डिफेंस आज की तारीख में हर एक वर्टिकल पे R&D कर रहा है और वो बढ़ रही है, या जो गवर्नमेंट ने अलॉट किया है उससे कई ज्यादा प्रतिशत में हम लोग कर रहे हैं R&D, एंड R&D जारी रहेगी. और ज्यादा बड़े सिस्टम्स में हम लोग R&D करने के लिए ऑलरेडी चालू कर दिया है. ओके, અગ્રીડ. અને એક્સપાન્શન પ્લાન્સ કેવી રીતના વર્કઆઉટ કરી રહ્યા છે મુંજાલ સર? કેમ કે મને યાદ છે લિસ્ટિંગ વખતે આપણે વાત કરી ત્યારે તમે ઘણા બધા બીજા ઓપ્ટિમિસ્ટિક પ્લાન્સ શેર કર્યા હતા. એઝ ઓફ નાઉ અપડેટ શું છે? અને કેમ કે આઈપીઓના અમુક પ્રોસીડ્સ તમે ટુવર્ડ્સ જે બી બોરોઈંગ્સ હતા, ડેટ હતું, એ રીપે કરવા માટે પણ યુઝ કરવાના હતા અને થોડા ઘણા પરચેસીસ પણ કરવાના હતા. કેવી રીતના એ વર્કઆઉટ થઈ ચૂક્યું છે એના એક હાઇલાઇટ શેર કરી શકો તો? તો ફર્સ્ટ ઇઝ પારસ ડિફેન્સ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ hopefully debt free mate. So very soon we hope that we will be completely term loan free, no term loans, and we hope that also working capital also we should manage with our internal cash accruals. એ અમારી ઈચ્છા છે ને એની માટે અમે જે છે બધા કામ કરી રહ્યા છે. On the expansion front, Paras Defense is now focusing on forward integration. Entire say a complete module or a complete system where customer wants us to do the entire solution. तो જ્યાં જે છે અમારા કસ્ટમર સાથે કોઈ એક્ઝિસ્ટિંગ કસ્ટમર સાથે ક્લેશ ઓફ ઇન્ટરેસ્ટ ના થાય, પ્લસ જે કસ્ટમર જે છે એ આપણી પાસેથી આખું સોલ્યુશન જે છે એ માંગતો હોય. તો અહીંયા જે છે when we go forward integration, that time we don't need to do a lot of capex. It is only in the forward integration equipments, that is જે છે આપણે બધા અસેમ્બલીના મશીન ને ટેસ્ટિંગના મશીન ને એની માટે જે આઈપીઓ માંથી આપણને જે પ્રોસીડ મળ્યા છે એને અમે જે છે વેરી કોશિયસલી અને કેરફુલી અને રાઈટ વેમાં ડિપ્લોય કરી રહ્યા છે, જેનું અમને જે છે વી હોપ દેટ એનું અમને આઉટકમ વી વિલ સ્ટાર્ટ સીઈંગ ઇન ધ કમિંગ ફાઇનાન્શિયલ યર્સ. ઓકે, અને કેપેક્સ કેટલું લાઇન્ડ અપ છે સર? એની થોડીક ડિટેલ્સ તમે શેર કરી શકો તો? આ લાસ્ટ ક્વાર્ટર પ્લસ FY23 માટે કેવી રીતના સેટ કરેલું છે? તો last quarter capex approximately 5 crore rupees deployed, and coming financial year ma we are looking to do hopefully a capex of approximately 30 crore rupees.